2026ની સૌથી મોટી રોમકોમ મૂવી રિલીઝ થઈ ગઈ છે અને બોક્સ ઓફિસ પર રિલીઝ થતાની સાથે જ ધમાલ મચાવી દીધી છે. કોકટેલ 2 ની હું વાત કરું છું અને જેમાં શાહિદ કપૂર, કૃતિ સેનન, રશ્મિકા મંદાના એક જ ફિલ્મમાં ત્રણેય સુપરસ્ટાર્સ છે અને રિલીઝના માત્ર 3 જ દિવસમાં 9 રેકોર્ડ્સ પણ બનાવી દીધા છે. અને આજે આ વિડીયોમાં હું ચાંદની તમને આ કોકટેલ 2 મૂવી વિશે બધું જ જણાવીશ. પહેલા વાત કરીએ ફિગર્સની. ત્રીજા દિવસે 10,462 શોઝ, 17.75 કરોડની નેટ કમાણી. 3 દિવસના ભારતના ટોટલ નેટ કલેક્શન 47.50 કરોડ, ઇન્ડિયા ગ્રોસ 57 કરોડ, ઓવરસીઝ ગ્રોસ 19.25 કરોડ અને વર્લ્ડ વાઇડ ટોટલ 76.25 કરોડ. અને એ પણ માત્ર 3 જ દિવસમાં. ભાઈ 150 કરોડના બજેટની ફિલ્મનું હાફ બજેટ તો રિકવર કરવાની રાહ પર છે. હવે રેકોર્ડ્સની વાત કરીએ. રેકોર્ડ નંબર 1, ઓ રોમિયોના 34.51 કરોડને પાછળ મૂકીને કોકટેલ 2 2026ની સૌથી મોટી ઓપનિંગ વીકેન્ડ ફિલ્મ બની ગઈ છે. રેકોર્ડ નંબર 2, શાહિદ કપૂરની 2025ની ફિલ્મ દેવાનું લાઈફ ટાઈમ કલેક્શન હતું 34.37 કરોડ. કોકટેલ 2એ આને લાઈફ ટાઈમ કલેક્શનને ઓપનિંગ વીકેન્ડમાં જ ક્રોસ કરી દીધું અને 47.50 કરોડ સુધી પહોંચી ગયું. રેકોર્ડ નંબર 3, ધ કેરલા સ્ટોરી 2ની વર્લ્ડ વાઇડ લાઈફ ટાઈમ કમાણી 61.65 કરોડ, જ્યારે કોકટેલ 2ની માત્ર 3 જ દિવસમાં 76.25 કરોડનો આંકડો પાર કરી દીધો. રેકોર્ડ નંબર 4, 21ની વર્લ્ડ વાઇડ લાઈફ ટાઈમ કમાણી હતી 46.27 કરોડ. કોકટેલ 2એ ઓપનિંગ વીકેન્ડમાં જ આ આંકડો ક્રોસ કરી લીધો. રેકોર્ડ નંબર 5, 2012ની કોકટેલમાં સૈફ, દીપિકા અને દિયાના હતા. તે ફિલ્મનું ઓપનિંગ કલેક્શન હતું 10.75 કરોડ, જ્યારે કોકટેલ 2 પહેલા જ દિવસે આ રેકોર્ડ તોડી નાખ્યો. રેકોર્ડ નંબર 6, 2026ની બોલિવૂડ રોમેન્ટિક ફિલ્મમાં કોકટેલ 2એ બિગેસ્ટ ઓપનિંગ ફિલ્મની યાદીમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. રેકોર્ડ નંબર 7, આ ફિલ્મ શાહિદ કપૂરના કરિયરની 3rd બિગેસ્ટ ઓપનિંગ ફિલ્મ બની છે. રેકોર્ડ નંબર 8, કૃતિ સેનનના કરિયરની 5th બિગેસ્ટ ઓપનિંગ ફિલ્મ બની ગઈ છે. રેકોર્ડ નંબર 9, ટોપ 10 એ રેટેડ હાઈએસ્ટ ઓપનિંગ ફિલ્મની લિસ્ટમાં કોકટેલ 2ને 10મું સ્થાન મળ્યું છે. રેકોર્ડની વાત તો હવે કરી, પણ હવે ફિલ્મ વિશે જાણીએ તો ડિરેક્ટર, જેમણે 2012ની ઓરિજિનલ કોકટેલ પણ બનાવી હતી, તેના પ્રોડ્યુસર છે દિનેશ વિજન, પ્રમિતા વિજન અને લવ વિજન, જે ફિલ્મનું બજેટ 150 કરોડ રૂપિયા છે. ઓરિજિનલ કોકટેલની સિક્વલ છે. ત્યાં સૈફ, દીપિકા અને દિયાનાની સ્ટોરી હતી અને અહીં શાહિદ, કૃતિ અને રશ્મિકાની સ્ટોરી છે. નવા કેરેક્ટર્સ, નવું પ્રેમ, નવા ટ્રાયેંગલ્સ, પણ વાઇબ તો કોકટેલની છે. હવે સૌથી વધારે મહત્વની વાત કે આ ફિલ્મ તમારે જોવા શું કામ જવી જોઈએ. શાહિદ કપૂર, કૃતિ સેનન અને રશ્મિકા મંદાના આ ત્રણેય સ્ટાર્સની કેમિસ્ટ્રી ખૂબ જ સરસ છે. 2012ના કોકટેલના ફેન્સ માટે આ ફિલ્મ એક નોસ્ટાલ્જિક ડોઝ છે. ખાસ કરીને જ્યારે તુમ્હી હો બંધુ સખા સોંગ આવે છે ત્યારે તો નોસ્ટાલ્જિક તમને સખત ફીલ થશે. ઘણા લોકો માટે કોકટેલ 2 2026ની બેસ્ટ રોમકોમ બની ગઈ છે. હોમી સરનું ડિરેક્શન, ડ્રામા, કોમેડી અને ઇમોશન્સ, ઇન શોર્ટ આ એક જ ફિલ્મ કમ્પ્લીટ એન્ટરટેનમેન્ટ પેકેજ છે. હવે વીકેન્ડ પત્યો છે અને જો તમે આ વીકેન્ડમાં ફિલ્મ જોઈ આવ્યા હોય તો તમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે તમને કોકટેલ ફિલ્મ કેવી લાગી. અને આ મૂવી રિવ્યૂ પછી તમને જેવું લાગ્યું હોય કે આ રિવ્યૂ સરસ છે, તમને કમેન્ટ બોક્સમાં એ પણ જણાવજો.